જવાબો અને આ જવાબો છે તે શાળા લેવલના છે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. ભારત સરકાર દ્વારા કઈ વય જૂથના લોકોને સાક્ષર બનાવવા માટે પઢના લિખના અભિયાન યોજના શરૂ કરવામાં આવી હતી? તો 15 વર્ષથી ઉપરની વયના છે તેના માટે આ યોજના છે તે શરૂ કરવામાં આવી હતી. કમ્પ્યુટર હાર્ડવેરના સંદર્ભમાં સીપીયુ નો અર્થ શું છે? તો તેનો અર્થ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યાર પછી જોઈએ તો પીએચસી નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર. એના પછી જોઈએ તો કસ્તુરબા પોષણ સહાય યોજના કેપીએસવાય અંતર્ગત 3 હપ્તામાં કુલ કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે એટલે ચૂકવવામાં આવે છે? તો 6000 ને 2000 ના 3 હપ્તા છે તે ચૂકવવામાં આવે છે એટલે કુલ 6000 રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે. VHND નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે વિલેજ હેલ્થ ન્યુટ્રિશન ડે. ભારત સરકારની વન સ્ટોપ સેન્ટર ઓએસસી સખી યોજના ક્યારથી શરૂ કરવામાં આવી છે? તો ઓગસ્ટ 2016 થી આ જે યોજના છે તે શરૂ કરવામાં આવી છે. ફેલોશિપ સ્કીમ ગુજરાત હેઠળ સેકન્ડરી લેવલના વિદ્યાર્થીને દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે? તો પ્રતિ મહિનો એટલે કે દર મહિને 2000 રૂપિયાની સહાય છે તે આપવામાં આવશે. અને કોલેજ લેવલના બાળકો માટે તે સહાય છે તે 3000 રૂપિયાની હોય છે, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે એટલે કે 5000 રૂપિયા છે તે તેને આપવામાં આવે છે. આ જાણકારી માટે હતું. જોબનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે? તો કર્ણાટક રાજ્યમાં આવેલો છે. ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત તો તે સૂર્ય છે. 19મી એશિયન ગેમ્સ 2023 માં એથ્લેટિક્સમાં પારુલ ચૌધરીએ કયો મેડલ જીત્યો? તો તેઓના દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. 19મી એશિયન ગેમ્સ 2023 સુતીર્થ અને આહિકા મુખર્જીએ ટેબલ ટેનિસ મહિલા ડબલ્સમાં કયો મેડલ જીત્યો? તો તેઓના દ્વારા બ્રોન્ઝ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના પ્રયત્નો થકી સુંદર વિકાસ પામેલ પ્રખ્યાત જેસોર સ્લોથ રીચ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો આ છે તે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. ઝારખંડનું રાજ્ય પ્રાણી કયું છે? તો ઇન્ડિયન એલિફન્ટ યાની કે ભારતીય હાથી છે તે તેનું રાજ્ય પ્રાણી છે. મીરાબાઈ કા જન્મ કહાં હુઆ થા? તો તેમનો જન્મ છે તે 1498 ની આસપાસ રાજસ્થાનના મેડતા પાસેના કુડકી ગામમાં તેઓનો જન્મ છે તે થયો હતો. ગંગાપુત્ર ભીષ્મનું મૂળ નામ શું હતું? તો તેઓનું મૂળ નામ છે તે દેવવ્રત હતું. વાલ્મીકી રામાયણની રચના કયા છંદમાં કરવામાં આવી છે? તો અનુષ્ટુપ છંદ છે તેમાં તેની રચના કરવામાં આવી છે. શ્રી કૃષ્ણના ભાઈનું નામ શું હતું? તો શ્રી કૃષ્ણના ભાઈનું નામ હતું બલરામ. શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ક્યારે ઉપાડ્યો હતો? તો ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપર યુગમાં બ્રજના લોકોને ઇન્દ્રના ક્રોધથી બચાવવા માટે પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત છે તે ઉપાડ્યો હતો. રાજા જનકે ખેતરમાં હળ ચલાવતા કોણ ઉત્પન્ન થયો હતો? તો માતા સીતા છે વૈદેહી સ્વરૂપે જાનકી છે તેઓ ઉત્પન્ન થયા હતા. બરોબર. લોકોમાં રાષ્ટ્રભાવના જગાવવા બાળ ગંગાધર તિલકે કયા તહેવારને સાર્વજનિક બનાવ્યો? તો ગણેશોત્સવ છે તેઓએ સાર્વજનિક બનાવ્યો. નાના સાહેબ પેશવાના પિતાનું નામ શું હતું? તો બાજીરાવ પ્રથમ છે તે તેઓના પિતાનું નામ હતું. ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને દિલ્હીના પ્રથમ મેયર જેમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા તેમનું નામ જણાવો? તો શ્રીમતી અરુણા અસફ અલી તેમનું નામ હતું. અને 1997 માં ભારત રત્ન એવોર્ડ છે તેઓને આપવામાં આવ્યો હતો. અને ભારત સરકારનો આ સર્વોચ્ચ એવોર્ડ છે ભારત રત્ન. કયા ક્રાંતિવીરનો ફિલોસોફી ઓફ ધ લેખ ગાંધીજીએ નવજોતમાં પ્રસિદ્ધ કર્યો હતો? તે લેખ હતો ભગવતીચરણ મોરાનો. ભારતના રાષ્ટ્રપિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મહાત્મા ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધીને ભારતમાં રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે. ખુદીરામ બોઝનો જન્મ પશ્ચિમ બંગાળના કયા ગામમાં થયો હતો? તો મિદનાપુર જિલ્લાના મોહબ ગામે તેઓનો જન્મ થયો હતો. દેશભક્તિનો ગ્રંથ લખવા બદલ લંડનમાં અંગ્રેજો દ્વારા કયા સ્વાતંત્ર્ય સેનાનીની ધરપકડ કરવામાં આવી હતી? તો રામપ્રસાદ બિસ્મિલ છે તેઓની ધરપકડ કરવામાં આવી હતી. ચંદ્રયાન 3 કયા રાજ્યમાંથી લોન્ચ કરવામાં આવ્યો હતો? શ્રી હરિકોટા એટલે કે આંધ્રપ્રદેશ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં જરીકામના હુનર માટે કયું શહેર જાણીતું છે? તો સુરત છે તે આ જરીકામ માટે જાણીતું છે. ગુજરાતમાં રાજ્ય થીજવેલ પશુ બીજ ઉત્પાદન અને તાલીમ સંસ્થા છે તે ક્યાં આવેલી છે? તો પાટણ જિલ્લામાં આવેલી છે. ભારતીય રેલવેનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? તો તે આવેલું છે મુંબઈ મહારાષ્ટ્રમાં. ગુજરાતના જિલ્લાઓની સંખ્યા જણાવો? તો હાલમાં અત્યારે ગુજરાતના 33 જિલ્લાઓ છે. કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો તે આસામ રાજ્યમાં આવેલું છે. ગુજરાત ગૌરવ અભિયાનની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી? તો વડોદરા ખાતે તે અભિયાન છે તેની શરૂઆત કરવામાં આવી હતી. નીચેનામાંથી ભારતના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા ભારતના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે તેઓની નિમણૂક થાય છે. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો વોરન હેસ્ટિંગ છે તેઓ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા. અખિલ ભારતીય સેવાઓ હેઠળની કેન્દ્રીય નાગરિક સેવા આઈપીએસ નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ઇન્ડિયન પોલીસ સર્વિસ.
ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી ઉતરી આવી છે? તો ગુજરાતી ભાષા છે તે પ્રાકૃત ભાષા ઉપરથી ઉતરી આવી છે. મિત્રતાનું મહત્વ પ્રેમાનંદના કયા આખ્યાનમાં નિરૂપાયું છે? તો તે સુદામા ચરિત્રમાં નિરૂપાયું છે. ઉપજનો સમાનાર્થી શબ્દ કયો છે? તો તેનો સમાનાર્થી શબ્દ છે પેદાશ. શિવ પ્લસ આલય ની સંધિ શું થાય છે? તો તેની સંધિ થાય છે શિવાલય. દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે? તો રમતગમતમાં જે કોચ હોય છે તેઓને આ દ્રોણાચાર્ય એવોર્ડ છે તે આપવામાં આવે છે. શું ઉમેરવાથી પાણીની કાયમી કઠોરતા દૂર થઈ શકે છે? તો પાણીમાં જ્યારે સોડિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે છે તો પાણીની જે કાયમી કઠોરતા છે તે દૂર થઈ શકે છે. વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 20 ફેબ્રુઆરીના રોજ વિશ્વ સામાજિક ન્યાય દિવસ છે તે ઉજવાય છે. ક્યુ શહેર ભારતના ગુલાબી શહેર યાની કે પિંક સિટી તરીકે ઓળખાય છે? તો જયપુર છે તે ગુલાબી શહેર તરીકે ઓળખવામાં આવે છે. સુબ્રત રોય સહારા સ્ટેડિયમ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. MS સુબ્બુલક્ષ્મીને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો સુબ્બુલક્ષ્મી છે તેઓને વર્ષ 1998માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં બોક્સાઇટ કયા જિલ્લામાંથી મળી આવે છે? તો ગુજરાતમાં કચ્છ અને જામનગરમાંથી મળી આવે છે અને અહીં આપણે જામનગર. ગંગા સતીના શિષ્યનું નામ શું હતું? તેના શિષ્યનું નામ હતું પાનબાઈ. ગોળ ગુંબજ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો ક્યાં આવેલો છે? તો તે આવેલો છે બીજાપુર કર્ણાટક ખાતે આવેલો છે. ખજુરાહો સ્મારકોનું જૂથ કયા વર્ષમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું? તો વર્ષ 1986માં જે ખજુરાહો સ્મારક છે તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે જે પહેલા ઉત્તરાંચલ તરીકે ઓળખાતું હતું. ભારતમાં સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષે 4 જુલાઈના રોજ સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ છે તે ઉજવાય છે. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો જામનગર ખાતે આયુર્વેદ યુનિવર્સિટી આવેલી છે. અસ્તમા સદગમયમ પ્રાર્થના કયા ઉપનિષદમાંથી લેવામાં આવી છે? તો તે લેવામાં આવી છે બૃહદારણ્યક ઉપનિષદમાંથી. ઓપરેશન કાવેરી એ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કયા વર્ષ દરમિયાન સુદાનમાંથી ભારતીય નાગરિકો અને વિદેશી નાગરિકોને બહાર કાઢવાનું ઓપરેશન હતું? તો વર્ષ 2023માં એટલે કે હમણાં જ આ જે ઓપરેશન છે ઓપરેશન કાવેરી ખાસ યાદ રાખજો ઓપરેશન કાવેરી વર્ષ 2023માંથી હતું અને એમાં પણ સુદાનમાંથી ભારતીય નાગરિકો અને વિદેશ નાગરિકોને બહાર કાઢવાનું ઓપરેશન હતું. અને હવે પછીનો તમે પ્રશ્ન જુઓ ઓપરેશન સંકટ મોચનનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો આ વર્ષ 2016નું જે હતું સંકટ મોચન ઓપરેશન અને તેમના દ્વારા દક્ષિણ સુદાનમાં ગૃહયુદ્ધ દરમિયાન ભારતીય નાગરિકો અને અન્ય વિદેશી નાગરિકોને દક્ષિણ સુદાનમાંથી બહાર કાઢવાનું આ મિશન હતું અને ભારતીય વાયુસેનાનું ઓપરેશન હતું. પરંતુ આ હતું તે 2016નું હતું અને જ્યારે આ જે ઓપરેશન છે ઓપરેશન કાવેરી તે વર્ષ 2023નું છે. ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક કમ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં કર્યું? તો રાંચી યાની કે ઝારખંડમાં તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 6 ગણી છે. બંનેની ઉંમરનો સરવાળો 35 વર્ષ હોય તો પુત્રની ઉંમર કેટલી થાય? તો પુત્રની ઉંમર થશે 5 વર્ષ. ત્યાર પછી જોઈએ મધુ પાસે 16 લાલ બોલ 2 લીલા બોલ 9 વાદળી બોલ અને 1 બહુરંગી બોલ હતો. જો તેણે 9 લાલ બોલ 1 લીલો બોલ અને 3 વાદળી બોલ ગુમાવ્યો તો હવે કેટલા બોલ બાકી હશે? તો 15 બોલ છે તે બાકી રહેશે. ત્રિકોણ ABC માં બી કાટખૂણો છે. BC બરાબર 5 સેન્ટીમીટર અને AC બરાબર 7 સેન્ટીમીટર હોય તો sec C નું મૂલ્ય કેટલું થાય? તેનું મૂલ્ય થશે 7/5 એટલે કે 7/5. કિકીના કદને શું નિયંત્રિત કરે છે? તો આઇરિસ છે તે કિકીના કદને નિયંત્રિત કરે છે. દળનો SI એકમ શું છે? તો ન્યૂટન છે તે દળનો SI એકમ છે. કોણ જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખાય છે? તો ગ્રેગર જોહાન મેન્ડેલ છે તેઓ જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખાય છે. નીતિ વિષયક દોહે કિસને लिखे તો કબીરદાસ દ્વારા નીતિ વિષય દોહે છે તે લખવામાં આવ્યા હતા. પુરુષ કેન પરીક્ષયતે તો પુરુષ છે તેની પરીક્ષા ક્યારે થાય છે? તો ચતુર્ભી પુરુષ પરીક્ષયતે ત્યાગેન શીલેન ગુણેન અને કર્મણા એટલે કે 4 વસ્તુમાં પુરુષોની પરીક્ષા થાય છે. એક તો ત્યાગમાં, શીલમાં, ગુણમાં અને કર્મમાં. શીલ એટલે કે ચરિત્રમાં. 2023ના ICC ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં કઈ બે ટીમો રમી હતી? તો ભારત અને ઓસ્ટ્રેલિયા છે તે 2023ના ICC ક્રિકેટ વર્લ્ડ કપના ફાઇનલમાં રમી હતી જેમાં ઓસ્ટ્રેલિયા છે તે વિજેતા થઈ હતી. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે. પેપર સોલ્યુશન છે તેની લિંક પણ આપેલી છે. ચેનલમાં નવા હો તો અહીંથી તમે ચેનલને સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.